સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જનસેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જનસેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત દરેક ક્ષેત્રે પ્રથમ હરોળમાં રહે અને તેના લાભ રાજ્યના નાગરિકોને સત્વરે પહોંચતા થાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આવનારા સમયમાં આપણું ગુજરાત વિકાસના નવા પરિમાણો સર કરે અને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં પોતાનું અગ્રીમ યોગદાન આપે તેવી અભ્યર્થના સાથે શરૂ કરીએ આપણો લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર ગુજરાતને વિકસિત ભારતનું પ્રથમ વિકસિત રાજ્ય બનાવવાના સંકલ્પ સાથે આગળ વધી રહી છે. ત્યારે દરેક ક્ષેત્રમાં ગુણવત્તા વધારવાના હેતુથી તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત ગુણવત્તા સંકલ્પનો પ્રારંભ કરાવ્યો હતો. પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકે ગુજરાત ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, લોજિસ્ટિક્સ હેન્ડલિંગ કેપેસિટી અને માળખાગત સુવિધાઓને કારણે એફડીઆઈ રોકાણ અને સ્ટાર્ટઅપમાં સતત 3 વર્ષથી અગ્રેસર છે. ફોર્ચ્યુન 500 કંપનીમાંથી 100 જેટલી કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે અને આવનારા સમયમાં સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી અને એક્સપોર્ટમાં પણ ગુજરાત નેતૃત્વ કરીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને પાર પાડવા સજ્જ છે. પ્રધાનમંત્રીશ્રીના દરેક આહ્વાન ઝીલીને વિકાસનું રોલ મોડેલ ગુજરાત આજે ગેટવે ટુ ધ ફ્યુચર બન્યું છે, જેને હજુ તેજ ગતિથી આગળ ધપાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકસિત ગુજરાત એટ 2047નો રોડમેપ તૈયાર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ રોડમેપની સાથે આ વિઝનને સાકાર કરવા રાજ્ય સરકાર ગુણવત્તાયુક્ત સેવા સુવિધાઓથી ગુજરાતને અગ્રેસર રાખવા પ્રયત્નશીલ છે. ત્યારે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત ગુજરાત ગુણવત્તા સંકલ્પ એજન્ડા પરિસંવાદ સત્રનો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે દરેક યોજનાઓનો લાભ જરૂરતમંદ લાભાર્થી સુધી અવશ્ય પહોંચે તે આજે વિવિધ યોજનાઓના સેચ્યુરેશનથી પાર પડી છે. આવા લોકહિત અને રાષ્ટ્ર સેવા સંકલ્પમાં ક્વોલિટી એટલે કે ગુણવત્તા જોડાય ત્યારે નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો થાય છે. શ્રી નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે લોકો ગામડા સુધી પહોંચવા રોડ મળે ને વાડું ટાણે વીજળી મળે તેવી એમની પાસે રજૂઆતો આવતી. ગુજરાતની 2 દશકાની ગુણવત્તાસભર અવિરત વિકાસ યાત્રાના પરિણામે હવે લોકોને 4 લેન અને 6 લેન રોડ, 24 કલાક વીજળી, આદિવાસી ગ્રામ્ય વિસ્તારમાં પણ મેડિકલ એન્જિનિયરિંગ કોલેજ મળી છે. આજે ગ્રામ્ય વિસ્તારમાં પણ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો શરૂ થઈ શકી છે. શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત ગુજરાત હવે ગ્લોબલ ડેસ્ટિનેશન અને ગેટવે ટુ ધ ફ્યુચર બન્યું છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ વર્ષ 2047માં વિકસિત ભારત અને ઉન્નત ભારતના નિર્માણનો કોલ આપ્યો છે. તેને સાકાર કરવા વિકસિત ગુજરાત રોડમેપ 2047 બનાવનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય બન્યું છે. ગુજરાતે તો વિકસિત ગુજરાત માટે 5Gની ગતિ પકડી છે. વિકસિત ભારતના નિર્માણની પાયાની શરત ગુણવત્તા છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા જેવા અભિયાનોને જ્વલંત સફળતા મળી છે. આગામી સમયમાં ગુણવત્તામાં પણ દેશ નવી ઊંચાઈઓ સર કરશે અને ગુજરાત તેમાં અગ્રીમ યોગદાન આપશે તેવો મને વિશ્વાસ છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના શાસનમાં દેશમાં સંતુષ્ટિકરણની રાજનીતિ
વિકાસની રાજનીતિનો ઇતિહાસ રચાયો છે. સંતુષ્ટિકરણ એટલે દરેક યોજનાઓનું સેચ્યુરેશન છેવાડાના જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચાડવાનો સંકલ્પ. આવા લોકહિત અને રાષ્ટ્ર સેવાના સંકલ્પમાં ગુણવત્તા જોડાય ત્યારે જ ઇઝ ઓફ લિવિંગ પણ વધે છે. ગુજરાત ગુણવત્તા સંકલ્પ અંતર્ગત શિક્ષણ અને કૌશલ્ય વિકાસ, ઉદ્યોગો અને એમએસએમઈ તથા આરોગ્ય, પ્રવાસન, રમતગમત, સામાજિક વિકાસ તથા ઈ કોમર્સ જેવા ક્ષેત્રોમાં ગુણવત્તા સુધારણા માટેના વિવિધ વિષયો પર ફળદ્રુપ ચર્ચા સત્રોના આયોજન માટે મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા. આ અવસરે વિવિધ ધારાસભ્યશ્રીઓ, ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે. હૈદર, મુખ્યમંત્રીશ્રીના સલાહકાર શ્રી એસ.એસ. રાઠોડ સહિત દેશના વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સરકાર અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રયાસોના પરિણામે આજે ગુજરાતના દરેક જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરિત થઈ રહ્યા છે. ત્યારે આ કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવાના ઉદ્દેશ્ય સાથે તાજેતરમાં રાજભવન ખાતે રાજ્યકક્ષાની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા માટે રાજ્ય સરકાર સહિત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત પરિણામલક્ષી પ્રયત્નો કરી રહ્યા છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતી હેઠળનો વિસ્તાર વધી રહ્યો છે, જેથી ગત વર્ષે ગુજરાતમાં રાસાયણિક ખાતરના ઉપયોગમાં ઘટાડો થયો હતો, જે સૂચવે છે કે રાજ્યના દરેક જિલ્લામાં આજે ખેડૂતો રસાયણયુક્ત ખેતી છોડીને ઓછી લાગત અને વધુ વળતરની આ કૃષિ પદ્ધતિ એટલે કે પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા ચાલી રહેલા મહાઅભિયાનને વધુ વેગવાન અને અસરકારક બનાવવા માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની સમીક્ષા બેઠકનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું. રાજભવન ખાતે આયોજિત આ બેઠકમાં રાજ્યપાલ શ્રી અને મુખ્યમંત્રીશ્રીએ વરિષ્ઠ અધિકારીશ્રીઓ અને ખેડૂત આગેવાનોને માર્ગદર્શન આપ્યું હતું. આ અવસરે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે ગુજરાતમાં અત્યારે 9.25 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આગામી એક વર્ષમાં વધુ 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એવા લક્ષ્ય સાથે કામ કરવાની આવશ્યકતા છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે 5 ગામના 2916 ક્લસ્ટર્સ બનાવીને દરેક ક્લસ્ટરમાં એક નિષ્ણાત ખેડૂત અને કૃષિ વિભાગના એક નિષ્ણાત અધિકારી ખેડૂતોને તેમના ખેતરમાં જઈને તાલીમ આપી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 43 લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે. પ્રાકૃતિક ખેતી એ ગુજરાત સરકારનું મિશન છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે ગુજરાતનો પ્રત્યેક ખેડૂત રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે એ આપણું લક્ષ્ય છે અને આ લક્ષ્યને હાંસલ કરવા માટે સૌના સહિયારા પ્રયાસો આવશ્યક છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક સંશોધનોના પરિણામો અત્યંત પ્રોત્સાહક છે, ત્યારે પ્રત્યેક ખેડૂત વહેલામાં વહેલી તકે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એ સમયની માંગ છે. ગત વર્ષે ગુજરાતમાં 3107 મોડલ પ્રાકૃતિક ફાર્મ તૈયાર કરાયા છે, ત્યારે વર્ષ 2024-25માં વધુ 3245 મોડલ ફાર્મ તૈયાર કરવાનું આયોજન છે. આ અવસરે રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ.કે. રાકેશ, રાજ્યપાલ શ્રીના અગ્ર સચિવ શ્રી રાજેશ માંજુ સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે એવું કહેવાય કે એક શાળા છે જેમાં ડિજિટલ બોર્ડ, કમ્પ્યુટર લેબ, 3D એજ્યુકેશનલ ચાર્ટ, ફ્યુચરિસ્ટિક ક્લાસરૂમ, પ્રોજેક્ટર, સીસીટીવી જેવી આધુનિક સુવિધાઓ છે, ત્યારે સ્વાભાવિક રીતે મનમાં જે છબી ઊભી થાય તે ખાનગી શાળાની હોય. પરંતુ આવી જ આધુનિક સેવાઓ સાથેનું ઉત્તમ શિક્ષણ આજે ગુજરાતની સ્માર્ટ સરકારી શાળાઓ આપી રહી છે. ત્યારે આવો નિહાળીએ સુરતની આવી જ એક સ્માર્ટ સરકારી શાળાની સુવિધાઓ.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને દેશના વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા કન્યા કેળવણી મહોત્સવ, શાળા પ્રવેશોત્સવ જેવા વિવિધ અભિગમોના કારણે આજે સમગ્ર ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તામાં પરિણામલક્ષી સુધારો થયો છે. આ જ માર્ગે આગળ વધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર રાજ્યના શૈક્ષણિક વિકાસને વધુ ઊંચાઈ આપવા કાર્યરત છે. આજે ગુજરાતની સરકારી શાળામાં અદ્યતન અને ટેકનોલોજીયુક્ત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, જેના પરિણામે રાજ્યમાં રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે. એટલે કે આજે ખાનગી શાળાઓથી બાળકો સરકારી શાળાઓમાં પ્રવેશ લેતા થયા છે. ખાનગી શાળાને ટક્કર મારે એવી સુવિધાયુક્ત સરકારી શાળાઓ રાજ્યમાં છે, જે આધુનિક ઢબે સ્માર્ટ શિક્ષણ આપી રહી છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાની ખોલવડ પ્રાથમિક શાળા આવી જ એક સ્માર્ટ સરકારી શાળા છે, જ્યાં વિદ્યાર્થીઓ પ્રકૃતિના સાનિધ્યમાં શિક્ષણ મેળવે છે. આ શાળામાં બાલવાટિકાથી ધોરણ 8 સુધી કુલ 916 બાળકો હાલ અભ્યાસ કરે છે, જ્યાં વિદ્યાર્થીઓ શહેર સમકક્ષ શિક્ષણ ગામમાં જ મેળવી રહ્યા છે. આ શાળામાં મલ્ટી પ્લે સ્ટેશન, ડિજિટલ બોર્ડ, સોલર સિસ્ટમ, કમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, આરો પાણી, રમતગમતનું મેદાન, 3D એજ્યુકેશનલ ચાર્ટ, પ્રોજેક્ટર, જુદી જુદી આધુનિક લેબ જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ છે. શાળાના આચાર્ય શ્રી ધર્મેશકુમાર બગથરિયાએ જણાવ્યું કે લોકોની સામાન્ય માન્યતા હોય છે કે પ્રાઇવેટ સ્કૂલ શ્રેષ્ઠ હોય છે, પરંતુ રાજ્ય સરકારના પાયલટ પ્રોજેક્ટ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત શૈક્ષણિક સુવિધાઓની સાથે અન્ય માળખાગત સુવિધાઓમાં વધારો થતાં તેમજ રાજ્ય સરકારની શિક્ષણલક્ષી યોજનાઓના કારણે વાલીઓ પોતાના બાળકોના અભ્યાસ માટે સરકારી શાળાઓ પસંદ કરી રહ્યા છે. આ શાળાની અંદર કુલ 916 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને શાળાની અંદર 25 શિક્ષક મિત્રોનો સ્ટાફ છે. આ શાળાની અંદર સુવિધાઓની વાત કરું તો આ શાળાની અંદર પૂરતા હવા ઉજાસવાળા વર્ગખંડો 25, સામે 25 શિક્ષકોની સામે 25 વર્ગખંડો, સાથે સાથે 13 જ્ઞાનકુંજના સ્માર્ટ લેબ એટલે કે વિદ્યાર્થીઓના ક્લાસની અંદર પ્રોજેક્ટર સહિતના ક્લાસરૂમો સુવિધા ઉપલબ્ધ છે. આ શાળાની અંદર શાળાની સંખ્યા મુજબ 2 કોમ્પ્યુટર લેબ ઉપલબ્ધ છે, જેની અંદર વિદ્યાર્થીઓ કુલ 31 કોમ્પ્યુટરની અંદર કોમ્પ્યુટરનું જ્ઞાન મેળવી રહ્યા છે અને શાળાની અંદર સરસ મજાનો લાઇબ્રેરી રૂમ છે. શાળાના આચાર્યશ્રીએ કહ્યું હતું કે શાળાના બાળકો શિક્ષણ અને સહ અભ્યાસી પ્રવૃત્તિઓ સાથે જુદી જુદી સ્પર્ધાઓમાં તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ ભાગ લઈને ઇનામો મેળવે છે. શૈક્ષણિક જ્ઞાન સાથે વિદ્યાર્થીઓને વ્યવહારલક્ષી જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુથી તેમને સુમુલ ડેરી, કામરેજ સુગર ફેક્ટરી, પોલીસ સ્ટેશન સહિત વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એકમોની વિઝિટ કરાવવામાં આવે છે. શાળાની અંદર વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા મફત પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં આવે છે. સાથે સાથે સરકાર દ્વારા આપવામાં આવતી રાજ્ય સરકારની શિષ્યવૃત્તિ મારફત ગણવેશની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. શાળાની અંદર સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ પણ ખૂબ જ પ્રમાણમાં વિદ્યાર્થીઓને વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સરકાર દ્વારા જે કાંઈ આપણને ફ્લેગશિપ કાર્યક્રમો આપવામાં આવે છે એ દરેક કાર્યક્રમોની અંદર વિદ્યાર્થીઓને જુદી જુદી સ્પર્ધાઓ કરવામાં આવે છે અને આ શાળાના વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પણ જુદી જુદી સ્પર્ધાઓમાં તેમણે પ્રથમ ક્રમાંક મેળવી અને શાળાનું નામ રોશન કરેલ છે. શાળામાં બાળકોને ગોખણિયા જ્ઞાનના સ્થાને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ વ્યવહારુ જ્ઞાન પણ આપવામાં આવે છે. બાળકો નૈતિક અને મૂલ્યનિષ્ઠ શિક્ષણ મેળવે તે માટે શાળામાં ખોયા પાયા, રામહાટ, બચત બેંક, અક્ષયપાત્ર જેવી પહેલો થકી ગમ્મત સાથેનું જ્ઞાન આપવામાં આવે છે, જેનું પરિણામ છે કે આસપાસ 6 થી 7 ખાનગી શાળા હોવા છતાં આ શાળાની સુવિધાઓના કારણે વાલીઓ બાળકના એડમિશન માટે પહેલી પસંદગી ખોલવડ સરકારી શાળાને આપી રહ્યા છે. આ ઉપરાંત જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા ખોલવડ શાળાને વર્ષ 2023માં તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શાળા તરીકે તૃતીય ક્રમાંકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકાર ગુજરાતના છેક છેવાડાના માનવીના સ્વાસ્થ્યની દરકાર રાખી રહી છે અને ગુજરાતના સુવિધાયુક્ત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો આજે સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બન્યા છે. ત્યારે આવો નિહાળીએ મહીસાગરવાસીઓને નિઃશુલ્ક સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડતા માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સાફલ્ય ગાથા.
તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણ માટે આરોગ્યની પ્રાથમિક સેવાઓ એટલે કે પ્રાઇમરી હેલ્થ ફેસિલિટીઝ મજબૂત હોય તે આવશ્યક છે. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે એવી હેલ્થકેર ઇકોસિસ્ટમ વિકસાવી છે જેમાં હેલ્થકેર ઇન્સ્ટિટ્યૂટ્સ પ્રિવેન્ટિવ હેલ્થકેરથી માંડીને જટિલ રોગોની ટેકનોલોજીયુક્ત સારવાર, હેલ્થ ઇન્સ્યોરન્સ સહિત મેડિકલ ટુરિઝમ સુધીની સેવાઓ પૂરી પાડે છે. આજે ગુજરાતમાં આરોગ્ય સેવાઓનું ફલક છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચતું થયું છે. રાજ્યના પ્રત્યેક નાગરિક એટલે કે છેક છેવાડાના માનવીને પણ પોતાના ઘરની નજીક ગુણવત્તાસભર, આવશ્યક અને વ્યાપક આરોગ્ય સેવાઓ મળી રહી છે. સૌથી વધુ કાર્યરત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. આ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને રાજ્ય સરકાર દ્વારા આયુષ્યમાન આરોગ્ય મંદિર તરીકે વિકસાવવામાં આવ્યા છે. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સરકાર દ્વારા તમામ દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. ત્યારે તાજેતરમાં મહીસાગર જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલવણને સમગ્ર ગુજરાતમાં કેન્દ્ર કક્ષાએથી નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડનું સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. ભૂતકાળની અંદર અમારા ગામડાઓની અંદર આ ચોમાસાની ઋતુમાં રોગચાળો ફાટતો એ અમારા માટે ભૂતકાળ બની ગયો છે. અત્યારે હાલની અંદર ચોમાસાની ઋતુની અંદર તેઓ દરેક ડોર ફરી અને એમની ટીમ સંપૂર્ણપણે લઈ અને કૂવાની અંદર પાણી અંદર દવાનો છંટકાવ કરવો, ગામડામાં પાવડરનો છંટકાવ કરવો, મેલેરિયાના જેવા મોટા મોટા જે ભયંકર રોગચાળા ફાટતા હતા તેને સંપૂર્ણ નાબૂદ કર્યું છે. કોરોનાથી લઈને અત્યાર સુધીની અંદર તેમની સંપૂર્ણ કામગીરી ખૂબ જ શ્રેષ્ઠ રહી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલવણ ખાતે 24 ગામના 23,000થી વધુ લોકોને આરોગ્યની સેવા પૂરી પાડવામાં આવે છે. મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા તાલુકાના માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલી ટીમ તરફથી 100માંથી 94 માર્ક્સ સાથે માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો હતો. માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર નિલય કસબાતીએ જણાવ્યું કે કેન્દ્રથી આવેલી પ્રાથમિક આરોગ્યની ટીમ દ્વારા ઓપીડી, આઈપીડી, લેબર રૂમ, લેબોરેટરી, નેશનલ હેલ્થ પ્રોગ્રામ, જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાં તપાસ કરવામાં આવી હતી અને તપાસ બાદ વિવિધ કેટેગરીમાં 90થી વધુ માર્ક્સ આપવામાં આવ્યા હતા, જેથી માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર નિયમિત રક્તદાન કેમ્પો પણ કરવામાં આવે છે અને તમામ ઇમરજન્સી સેવામાં રક્તદાન કરેલા કાર્ડનો ઉપયોગ કરી અને બ્લડ જરૂરિયાતમંદ દર્દીઓને પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત નાગરિકોને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ આપવા માટે માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ ઉત્કૃષ્ટ કામગીરી એવોર્ડ 2016-17, ઉત્કૃષ્ટ કામગીરી એવોર્ડ 2017-18, મેગા રક્તદાન કેમ્પ આયોજક એવોર્ડ 2018, બેસ્ટ મેડિકલ ઓફિસર એવોર્ડ 2018-19, પબ્લિક હેલ્થ મેનેજમેન્ટ 2020, કાયાકલ્પ એવોર્ડ 2021, કોરોના અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી એવોર્ડ 2022 અને મેગા રક્તદાન કેમ્પ આયોજક એવોર્ડ 2022 જેવા વિવિધ પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે. દર્શક મિત્રો, ગત સપ્તાહે ગુજરાત રાજ્યમાં થયેલ વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. ગુજરાતને ડિજિટલ અર્થતંત્રમાં ઇનોવેશન અને ઇન્વેસ્ટમેન્ટ હબ બનાવવાના વિઝનને વેગ આપતા તાજેતરમાં રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે ઇન્ટેલ કોર્પોરેશન સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રેડીનેસ અંગે ભાગીદારી કરાર કર્યા હતા, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ભાગીદારી અંતર્ગત નવી ઉભરતી ટેકનોલોજીસને ઇન્ટેલના પ્લેટફોર્મ પર ડિજિટલ રેડીનેસ પ્રોગ્રામ દ્વારા વિદ્યાર્થીઓ, વ્યવસાયિકો અને નાગરિકો માટે સુલભ બનાવીને રાજ્યમાં ડિજિટલ રેડીનેસને સંયુક્તપણે આગળ વધારવામાં આવશે, જે રાજ્યમાં સ્કિલ્ડ વર્કફોર્સને પ્રમોટ કરીને ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટને આગળ ધપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ અવસરે મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, ગિફ્ટ સિટીના એમડી શ્રી તપન રે, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ શ્રી મોના ખંધાર સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતમાં બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર શ્રી ક્રિસ્ટીના સ્કોટે તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ સૌજન્ય મુલાકાત બેઠક દરમિયાન વિન્ડ અને ગ્રીન એનર્જી ક્ષેત્રમાં ભારત અને બ્રિટનની સહભાગિતા, આવનારા વર્ષોમાં ઓલિમ્પિક્સનું ગુજરાતમાં આયોજન જેવા વિવિધ મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ગિફ્ટ સિટીમાં યુકેની શ્રેષ્ઠ શૈક્ષણિક યુનિવર્સિટીના કેમ્પસ શરૂ કરવા અંગેના વિષયે પણ ચર્ચા કરાઈ હતી. આ અવસરે મુખ્યમંત્રી શ્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, ઓએસડી શ્રી એબી પંચાલ તેમજ જીઆઈડીસીના એમડી શ્રી રાહુલ ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા. ઓસ્ટ્રેલિયાની ડીકિન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રીયુત પ્રોફેસર ઇયાન માર્ટિન, મુંબઈમાં ઓસ્ટ્રેલિયાના કોન્સ્યુલેટ જનરલ શ્રીયુત પોલ મર્ફી, સાઉથ એશિયા ડીકિન યુનિવર્સિટીના સીઈઓ સુશ્રી રવનીત પાહવાએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. ગિફ્ટ સિટીમાં યુનિવર્સિટી શરૂ કરવા માટેની પ્રારંભિક પ્રક્રિયાથી લઈને યુનિવર્સિટી સંકુલ ઊભું કરવા અને અભ્યાસક્રમો શરૂ કરવા સુધીની સમગ્ર પ્રક્રિયા માત્ર 18 મહિનાના ટૂંકા ગાળામાં ડીકિન યુનિવર્સિટીને મળેલા ગુજરાત સરકારના સક્રિય સહયોગ અને પ્રોએક્ટિવ અભિગમ માટે આ મહાનુભાવોએ મુખ્યમંત્રીશ્રી પ્રત્યે આભારની લાગણી પ્રદર્શિત કરી હતી. In July 2024, Deakin University welcomed its first students to our new Gift City campus. That has been momentous for us, for the state of Gujarat and for India. But what is most incredible is that campus was delivered 18 months from idea to approval to new build to first students. And I think that is a real testament to both Gift City, the state of Gujarat, but also New India's approach guided by the NEP to shape and refine and enhance the education system for the future of the country. For me as Vice-Chancellor, it's just been an enormous privilege to be part of that journey as we welcome those students as a testament to what can be achieved and the power of education. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમલી બનાવેલી નેશનલ એજ્યુકેશન પોલિસીને અનુરૂપ અભ્યાસ સુવિધા અને અભ્યાસક્રમોની પહેલ ગુજરાતમાં ઓસ્ટ્રેલિયાની આ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીએ કરી છે તેનો મને આનંદ છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ડીકિન યુનિવર્સિટીએ ગિફ્ટ સિટીમાં એજ્યુકેશન, સ્કિલિંગ એન્ડ અપસ્કિલિંગ, સ્કિલ ડેવલપમેન્ટ, ટીચર્સ એજ્યુકેશન તથા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જેવા બહુધા વિષયોને આવરી લેતા અભ્યાસક્રમો શરૂ કરવા વિચારણા કરી છે, જે શરૂ થતાં આવનારા સમયમાં ગુજરાતના એજ્યુકેશન સેક્ટરમાં એક નવી પ્રતિભા વિકસાવતી ઇકોસિસ્ટમ ડેવલપ થશે. આ મુલાકાત બેઠક દરમિયાન મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી S.J. હૈદર, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું વિકાસની આવી જ અનેક વાતો લઈને. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા.